મેં તમને રન રેટની વાત કરતો છે. રન રેટ કેવી રીતના નીકળે? તમે કોઈ તો આઈપીએલમાં ખબર તો હોય ને જરા જરા. એક ઓવરમાં જેટલા રન મારે તેના ઉપર ડિપેન્ડ. તો એક ઓવરમાં વધારે રન થાય તો વધારે. હા, તમને મેં અગાડી જ કીધું ને, એક ઓવરમાં બાય ચાન્સ 34 રન થાય એ ઉપર નહીં થશે. 14 રન થયા. હા. પહેલી ઓવરમાં 14 રન, બીજી ઓવરમાં 20 રન, તો રન રેટ કેટલી આવે એની? 1.4. રન રેટ એટલે એક ઓવરમાં આટલા રન માર્યા એપ્રોક્સિમેટ. 14 રન. એક ઓવરમાં પહેલી ઓવરમાં 14 રન, બીજી ઓવરમાં 20 રન, તો રન રેટ કેટલી થાય? હા, તો બધી ઓવરમાં મેં કમસે કમ 14 ની જોઈએ. બરાબર ને? એમની તમને ક્યાં ગયું? હા, હવે જો રન રેટ એટલે એકચ્યુઅલી મીન જેવું જ આ છે. થોડો જો ને, આ થોડો નહીં, 10 ઓવર છે એમાં 100 નો ટાર્ગેટ આવ્યો. હા, તો 10 ની રન તો રેટ. 10 રન એટલે એક ઓવરમાં 10 રન. એક ઓવરમાં 10. જો ધારો કે 10 ઓવરમાં 150 રન માર્યા તો 150. હા, તો રન રેટ કેટલા? 15 ની રન રેટ રહે ઓવરમાં. વીર રન રેટ કેટલાની રહી? તો 10 ઓવરમાં 150 રન માર્યા 15 ની 15. એટલે એક ઓવરમાં એપ્રોક્સિમેટ કેટલા રન થાય ને તે આપણે જોવાનું હોય. એટલે ટોટલ રન ડિવાઈડ બાય ઓવર. તો આમાં જો પહેલી ઓવરમાં 14 રન છે, બીજી ઓવરમાં 20 રન, ટોટલ રન કેટલા થાય? 34. ને એને કેટલાથી ડિવાઈડ કરવાનું? 2 તો શું આવશે? ડિવાઇડ 17. હમણાં આગળ જ કર્યું છે ને, એટલે આ બે નંબરનો મીન જ છે એકચ્યુઅલી. એટલે આપણે એપ્રોક્સિમેટલી એવું કહી શકીએ કે ભાઈ આ લોકો એક ઓવરમાં 17ની આસપાસ રન મારે, અને એટલે બંને નંબર રિપ્રેઝન્ટ થઈ જાય. તો આવું છે મીન. એટલે જો આપણું તમે ક્યારે શીખેલા ખબર છે? 7થમાં તમારું થર્ડ ચેપ્ટર આવ્યું ડેટા હેન્ડલિંગ. તેમાં તમને આવ્યું આવતું મીન બી આવતું, મીડિયન બી આવતું ને મોડ બી આવતું.